નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દહેગામ જૈન સંઘના આંગણે મહામાંગલિક પ્રદાતા પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અભયદેવ સુરેશ્વરજી મહારાજા તેમજ પૂજ્ય આચાર્ય શ્રી મોક્ષરત્ન સુરેશ્વરજી મહારાજા આદિઠાણાની પ્રેરક નિશ્રામાં ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો, જેમાં તારીખ 18ના રોજ પૂજ્યશ્રીનું બેસતા મહિનાનું મહામાંગલિક ગુરુ જન્મ વધામણા યોજાયા। તારીખ 19ના રોજ નૂતન ઉપાશ્રય ઉદ્ઘાટન અને તારીખ 20ના રોજ સામૂહિક વર્ષી તપના પારણા યોજાયા, જેમાં મોટી સંખ્યામાં ગુરુ ભક્તો સહભાવિકો ઉપસ્થિત રહ્યા। રાજસ્થાનની ધન્યધરા ભીનમાલ નગરે શ્રી ગુરુ પ્રેમના આજીવન ચરણોપાસક પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કુલચંદ્ર સુરેશ્વરજી કેસી મહારાજા, પૂજ્ય આચાર્ય શ્રી મહાનંદ સુરેશ્વરજી મસા, પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી કુલદર્શન વિજયજી મહારાજા આદિઠાણાનું પાવન પદાર્પણ તારીખ 18 એપ્રિલના રોજ થયું। આ પ્રસંગે પૂજ્ય ગુરુ ભગવંતોના સમયા બાદ બેસતા મહિનાનું મહામાંગલિક અને પ્રવચન અને પધારેલ સર્વેની નવકારશી યોજાઈ। નિર્ણયનગર ખાતે પૂજ્ય કાંકરેજ કેસરી ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કલ્પજય સુરેશ્વરજી મહારાજાની 64મી દીક્ષાથી નિમિત્તે પૂજ્ય આચાર્ય શ્રી કલ્પેન્દ્ર સુરેશ્વરજી મહારાજા આદિઠાણાની પ્રેરક નિશ્રામાં સામૂહિકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી સંઘના સભ્યો સહિત ગુરુ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા। કોબા ખાતે આવેલ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમની મુલાકાતે ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ પધાર્યા। આ પ્રસંગે તેઓએ પૂજ્ય રાષ્ટ્ર સંત આચાર્ય શ્રી પદ્મસાગર સુરેશ્વરજી મહારાજા આદિ ગુરુ ભગવંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા। શ્રી દશાશ્રી માળી 42 જૈન પ્રગતિ મંડળ દ્વારા અમદાવાદ સેટેલાઇટ ખાતે આવેલ મંડળની ઓફિસ ખાતે તપાગચ્છ અધિષ્ઠાયક શ્રી મણિભદ્ર વીરદાદાની સ્થાપના કરવામાં આવી। શ્રી મણિભદ્ર વીરદાદાની હાજરીમાં સામાજિક રીત રિવાજ મુજબ કાંકરેજી સમાજમાં લગ્ન થપાવવામાં આવે છે। સમાજની ઓફિસ ખાતે શ્રી મણિભદ્ર વીરદાદાની સ્થાપના બાદ અહીં લગ્ન થપાવવાનો પ્રારંભ થયેલ। આ પ્રસંગે પ્રગતિ મંડળના પ્રમુખ શૈલેષભાઈ શાહ, પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ધાણધારા, અજીતભાઈ ધાણધારા, ધીરુભાઈ શાહ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। જૈન જાગૃતિ સેન્ટર, સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત જૈન જાગૃતિ સેન્ટર જૂનાગઢ અને લેડીઝ વિંગ દ્વારા કાળઝાળ ગરમીમાં જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્ય સતત 55 દિવસ સુધી ચાલુ રહેશે। દરરોજ અંદાજે 1500 ગ્લાસ ઠંડી અને શુદ્ધ છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે। એસટી બસ સ્ટેન્ડ જેવી વ્યસ્ત જગ્યાએ છાશ કેન્દ્ર હોવાથી બહારગામથી આવતા જતા મુસાફરોને આકરા તાપમાં તાત્કાલિક ઠંડક મળે છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। કાંકરેજની ધર્મનગરી થરા ખાતે શ્રી શાંતિનાથ દાદાના જિનાલયની 221મી સાલગીરી તારીખ 20 એપ્રિલના રોજ ધામધૂમપૂર્વક ઉજવાયા। આ પ્રસંગે ધ્વજારોહણના લાભાર્થી પ્રભાબેન ચીનુલાલ પાંજાણી પરિવાર તેમજ અન્ય લાભાર્થી પરિવારો દ્વારા અત્યંત ઉત્સાહપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું। આ પ્રસંગે આવતી સાલના ધ્વજારોહણના ચઢાવા બોલાવવામાં આવશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં વતન પ્રેમીઓ ઉમટેલ તેમજ વિવિધ આરાધકો દ્વારા સાંકડી આંબિલની આરાધના કરવામાં આવી। આ પ્રસંગે જિનાલય સુશોભન, સાધર્મિક ભક્તિ તેમજ પ્રભુ ભક્તિ યોજાઈ। શ્રી આનંદનગર જૈન સંઘ સેટેલાઇટના આંગણે ચાતુર્માસ માટે શંખેશ્વર તીર્થ ખાતે પૂજ્ય જ્યોતિષાચાર્ય ગચ્છનાયક આચાર્ય શ્રી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા તેમજ પૂજ્ય આચાર્ય શ્રી પ્રશાંત શેખર સુરેશ્વરજી મહારાજા આદિ ગુરુ ભગવંતોની પ્રેરક નિશ્રામાં પૂજ્ય શ્રી મોક્ષ દર્શનાર શ્રીજી આદિઠાણાની શ્રી સંઘ દ્વારા ચાતુર્માસની વિનંતી કરવામાં આવી। આ પ્રસંગે શ્રી સંઘના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઠાઠમાઠ સાથે પૂજ્ય શ્રીને વિનંતી કરે। શતરુંજય મહાતીર્થના આંગણે પૂજ્યાચાર્ય શ્રી રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્યાચાર્ય શ્રી ઉદયરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 21, 22, 23 એપ્રિલના રોજ મુમુક્ષુ આગમ, મુમુક્ષુ વંશ, મુમુક્ષુ
રિયા મુમુક્ષુ વાણીની ભગવતી પ્રવજ્યા યોજાશે. તારીખ 21ના રોજ સિદ્ધ ચક્ર પૂજન, છાપ ભરવાનો કાર્યક્રમ, સ્વજન વધામણા. તારીખ 22ના રોજ વરસીદાન યાત્રા, બેઠું વરસીદાન, અંતિમ વાયણું વિદાય. તારીખ 23ના રોજ દીક્ષાવિધિ યોજાશે.